ઇતિહાસમાં આપણા આદિવાસી ક્રાંતિવીરોના ગૌરવશાળી ઇતિહાસને સ્થાન નથી મળ્યું। ઇતિહાસના પાનામાં આપણને જગ્યા નથી મળી, પણ જે આપણો ઇતિહાસ હતો એ ધીરે ધીરે બહાર આવી રહ્યો છે। તમને હું વાત કરું, આ રાજસ્થાનની ભૂમિમાં જ્યારે મહારાણા પ્રતાપની સાથે પોતાના સગાઓ નહોતા, ત્યારે પૂંજા ભીલે, જે રાજા પૂંજા ભીલ, જેમણે પોતાની આખી સેના મહારાણા પ્રતાપની સાથે રાખીને એ હલ્દી ઘાટીનું યુદ્ધ કર્યું, એ મેવાડને બચાવવા માટેનું આખું યુદ્ધ હતું। એ જ પ્રકારે ઝલકારીબાઈ હોય, હલ્દી ઘાટીની ઝલકારીબાઈ હોય, એ જ પ્રકારે તમે મધ્યપ્રદેશના ટાટિયામામા ભીલ હોય, રાણી દુર્ગાવતી હોય, મહારાષ્ટ્રમાં ખાદ્ય નાયક હોય, ભાગોરા નાયક હોય, ચીતુ કોરાડ હોય, કે ત્યાંના ગુલિયા મહારાજ હોય, રામદાસ મહારાજ હોય, બિહારમાં બિરસા મુંડા હોય, ત્યાં ફૂલો જાલો હોય, સિંધુ કાનો હોય, જેવા અનેક આદિવાસી યોદ્ધાઓએ દેશની આઝાદીમાં યોગદાન આપ્યું।